મથુરામાં આવ્યા છે. અહીંયા ભગવાન વ્રજનો યાદને ભૂલાવી નથી શક્યા, વ્રજને ભૂલાવી નથી શક્યા, વ્રજના લોકોને ભૂલાવી નથી શક્યા. હા, તમે જોજો ગામડામાં જશો ને, હવે તો કદાચ છે કે નહીં ગામડામાં બહુ મને ખબર નથી, પણ મને આ પહેલી વાર હું મુંબઈમાં રહેવા આવીને તો મને એટલી ખબર પડી કે મુંબઈ કરતાં અમુક ગામડાઓ તો સારા ને સારા છે. કારણ અહીંની તમારા લોકોમાં આ તકલીફ નથી, પણ અહીંની માટીમાં, અહીંના પાણીમાં એ વસ્તુ છે કે અહીંનું પાણી જે પીવે ને, કહેવાય ને કે અમદાવાદમાં જે અમદાવાદના લોકો હોય ને એના માટે જે શબ્દ બોલાય તે વ્યાસપીઠથી નહીં બોલું, એ તમે સમજદાર છો હે ને, એટલે સમજી ગયા. જય હો. હા, એટલે એ અમદાવાદનું પાણી એ છે, લોકો એ રીતે જ ઘડાઈ જાય. એમ મુંબઈનું પાણી એ છે કે મુંબઈના લોકો એવી રીતે ઘડાઈ જાય છે. હા, પણ આ ગામડાના લોકો છે ને એ પ્રેમાળ હોય છે. અહીંયા ભગવાન મથુરામાં તો આવ્યા, સિટીમાં તો આવી ગયા છે, પણ સિટીમાં એમને ગમતું નથી ભગવાનને. હા, એ ગાયો ચરાવવી, એ માખણ ખાવું, આ ગોપીઓ સાથેનો રાસ અને ગોવાળો સાથેની રમતો, આ બધું ભગવાનને યાદ આવી રહ્યું છે. અને આમ જે વ્રજ તરફ મહેલની એક ઝરૂખો છે ને, એ ઝરૂખામાં ભગવાન મહેલ ઉપર આમ હાથ રાખીને, કમર ઉપર એક હાથ રાખીને વ્રજની તરફ મીટ માંડીને દૂર દૂર સુધી જ્યાં નજર જાય ને વ્રજની તરફ, તે જોતા જોતા ભગવાન ઊભા છે. અને એવી રીતે ભગવાન ઊભા તો છે, પણ આજે ભગવાનની આંખમાંથી આંસુ વહી રહ્યા છે. ટપ 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 આમ આંખમાંથી આંસુ વહી રહ્યા છે. કૃષ્ણની આંખના આંસુ છે. કહેવાય છે કે કૃષ્ણ લગભગ રડ્યા જ નથી જિંદગીમાં, કૃષ્ણ ક્યારેય રડ્યા નથી. હા, અને આપણે નમાલા વખતે જ્યાં રડવાનું પહેલાં મળે ને ત્યાં આપણે સાધી લઈએ તકને. હા, કે રડવાનું મળે એટલે પહેલું શસ્ત્ર રડી લઈએ. હા, આપણે કૃષ્ણના બાળકો છીએ, આપણે કૃષ્ણના પ્રેમીઓ છીએ. આજ પછી નક્કી કરીએ કે જીવનમાં કૃષ્ણ જેવી તકલીફો તો આવી જ નથી, પણ ભગવાન ન કરે આજે ભાગવત સાંભળ્યા પછી કદાચ કોઈ તકલીફ લાગે કર્મ સંજોગે. કારણ બધાને એમ થાય, મને એવું થાય કે આ તકલીફ આવી પણ મેં તો એવું તો કશું કર્યું જ નથી, તોય મને તો તકલીફ આવી. હા, આપણે આવું કહીએ છીએ ને બધા કે અમે તો એવું કંઈ કર્યું જ નથી, તોય આ જુઓ ને. મને ઘણા લોકો આવી પ્રશ્ન પૂછે, સવાલ પૂછે, બેન અમે તો આવું કર્યું જ નથી અને તોય છતાં બોલો આટલી તકલીફ. પણ હું તમને એ કહું છું અને મારી જાતને પણ એ જ સમજાવું છું, કર્યા વગર ક્યાંય કશું મળતું નથી, ના સુખ ના દુઃખ. 100 ગ્રામ તકલીફ કરી હશે ને તમે તમારી સાસુને, તમારી દેરાણીને કે તમારી નણંદને 100 ગ્રામ કરી હશે ને, આ સામાન્ય શબ્દોમાં સમજાવી રહી છું. હા, તો 100 ગ્રામ જ તકલીફ તમને વળીને પાછી મળશે. પણ 1 કિલો તકલીફ કરી હશે ને તો 1 કિલો તો મળશે ને મળશે. હા, એમાં તમારી એવું ના વિચારી શકાય કે ભાગવતજી થઈ રહી છે એમાં 500 રૂપિયા દાન કરીશું તો જે આપણે ખરાબ કર્મ કર્યા છે એ એમાંથી માઇનસ થશે અને આ બાજુ પ્લસ થશે. આવો ગણિતનો દાખલો અહીંયા બેસતો જ નથી. ભગવાન મારો છે ને વાલો, એને આવું બધું ગણિત આવડતું નથી, કારણ કે એ તો કોવાડીઓ છે, ગાયો ચરાવે છે. હા, એને પ્રેમના સરવાળા આવડે છે. એટલે પ્રેમ કરતા રહેશો ને તો થોડોક પ્રેમ કરશો ને હૃદયથી, અને આનંદના સરવાળા આવડે છે. હા, હૃદયમાં આનંદને ઉત્પન્ન કરવાનો. હા, હું જે દિવસે ઘરેથી નીકળીને મને થોડી તકલીફ હતી શારીરિક. હા, અને એ શારીરિક તકલીફને કારણે મને એમ થતું હતું કે ત્યાં જઈને મને તકલીફ ન થાય તો સારું. કારણ 50 પછી લગભગ 40 પછી જ હવે તો તકલીફો શરીરને આવે છે. હા, અને હું એવું વિચારું કે હવે 50 પછી હું એમ વિચાર કરું કે હું તો તંદુરસ્ત છું ને 15ની છું, એવું થોડું વિચારાય. હા, 50 પછી થોડી ઘણી તકલીફ શરીરને તો આવવાની જ છે, ઘસારો તો થવાનો જ છે. અને ત્યારે મેં એમ વિચાર કરું કે હવે મને આ તકલીફ છે ને કથામાં નથી જવું. હા, એવું ના થાય. અહીંયા હૃદયમાં ભગવાન ઉપર વિશ્વાસ રખાય, એને અરજી કરાય અને આ જે ખજાનો છે ને અંદરનો એને બહાર કાઢીને આનંદ કરાય કે ભગવાને મને મોકો દીધો છે. સંન્યાસ આશ્રમમાં મીનાબેન જેવી વ્યક્તિએ, હા, આ 2-4 જણાના નામ જાણું છું, તૃપ્તિબેન છે, મારી ઉર્મિલાબેન છે, રિદ્ધિબેન છે. હા, આ બધી બહેનો મારી સેવા કરી રહી છે અને એ સેવા કરી રહી છે મારા માટે ત્યાં હાજર છે અને હું ત્યાં કથા કરવા જઈ રહી છું. અને આ ભાગવતજીનો લાવો ફરીને મને મળવાનો નથી. હા, શું ખબર, મને કંઈ ખબર છે કે અહીંથી ઉતરીને હું જીવતી જ રહી જઈશ? હા, જ્યારે ગેરંટી જ નથી તો પછી જે આનંદ હૃદયમાંથી ઉત્પન્ન થાય ને એ આનંદને આપણે માણી લેવાનો. કારણ આનંદ બીજા કોઈ આપતા નથી, આપણે જ આપણી જાતનો આનંદ ઉત્પન્ન કરવો પડે છે.
હા, આપણે જેટલો જોઈએ ને એટલો આનંદ આપણી જાતે ઉત્પન્ન કરવાનો આપણા હૃદયમાંથી, અને આપણે જ આનંદ કરવાનો, આપણે આનંદ કરવાનો, સાથે આપણી સાથે જોડાયેલા બધાને આનંદ રાખવાના. હા, તો આપણાને કોઈ યાદ કરશે ગયા પછી કે હા એક બેન હતા, બહુ સારા હતા પરિવારમાં. અહીંયા કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત પિતા કી. પ્રભુને વ્રજની યાદ આવી છે અને આ વખતે ઉદ્ધવજી આવીને ઊભા છે. ઉદ્ધવજીએ પૂછ્યું છે, પ્રભુ શું કરો છો? અને ભગવાને છાનામાના આંસુ લૂછ્યા છે અને ઉદ્ધવજીની તરફ મોઢું કર્યું છે. અને આ તો ઉદ્ધવ એવા છે, કહેવાય છે કે ઉદ્ધવ એટલે એ વ્યક્તિ છે કે બીજા કૃષ્ણ. હા, એમને જુઓ ને એટલે એમના શરીર પરથી, એમના વળાંકો પરથી, એમની વાતો પરથી, એમના મુખારવિંદ પરથી, એમના પહેરવા પરથી, વસ્ત્ર અને અલંકારો પરથી એમ લાગે કે આ બીજા કૃષ્ણ છે. એવા આ ઉદ્ધવજી છે, એ જાણી ગયા છે કે ભગવાન આજે દુઃખી છે. એમણે પૂછ્યું છે ત્યારે કીધું છે, ઉદ્ધવ મોહે વ્રજ વિસરત નાહી.